નમસ્કાર મિત્રો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। દરેક જગ્યાએ ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ ભરી દીધા છે। ત્યારે 18 લોકસભા પંચમહાલની ચૂંટણી આગામી 7મી મે છે। આ ચૂંટણીની અંદર હું જીતુભાઈ સેવક, રહેવાસી ડાકોર ઠાસરા વિધાનસભા વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરું છું અને મેં મારી ઉમેદવારી 18 પંચમહાલ લોકસભા વિસ્તારમાં નોંધાવેલી છે। મારું નિશાન ફૂટબોલ ખેલાડી છે। અગાઉ પંચમહાલ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી સાંસદ રતનસિંહ રાઠોડ હતા, પરંતુ કેટલાક કાર્યો નહીં થવાના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને રિપીટ કરવામાં નથી આવ્યા અને તેઓની જગ્યાએ કાલોલ ક્ષેત્રમાંથી આવતા રાજભરસિંહને ટિકિટ આપવામાં આવેલી છે। તે જ રીતે કોંગ્રેસ દ્વારા લુણાવાડાના હાલના સિટિંગ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવેલી છે। મિત્રો, વાત કરીએ તો પંચમહાલ લોકસભા ક્ષેત્રની અંદર ઠાસરા વિધાનસભાનો વિસ્તાર આવે છે। વર્ષોથી ઠાસરા વિધાનસભા વિસ્તાર એ કામો માટે તડપે છે। ઠાસરા વિધાનસભા વિસ્તારના લોકોના કામો પંચમહાલ લોકસભાના સાંસદ દ્વારા થયા નથી તેવી ચારો તરફ બૂમ છે। ભાજપના પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે ઘણી બધી ટિપ્પણીજનક બાબતો ઊભી કરવામાં આવેલી અને તેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે। ત્યારે આ પરિસ્થિતિની અંદર મેં મારી ઉમેદવારી 18 પંચમહાલ લોકસભા ક્ષેત્રમાંથી નોંધાવેલી છે। અગાઉ ઠાસરા વિધાનસભાની અંદર ઠાસરા વિધાનસભાના સૌ નાગરિકોનો મને ખૂબ સાથ સહકાર મળેલો। તે જ રીતે 18 પંચમહાલ લોકસભા એટલે કે 3 જિલ્લાનો વિસ્તાર, મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લો અને ખેડા જિલ્લો, આ ત્રણેય જિલ્લાના વિસ્તારની અંદર જે નાગરિકો મતદાન કરવાના છે તેઓના સાથ સહકારની અપેક્ષાએ મેં મારી ઉમેદવારી નોંધાવેલી છે। ભારતની અંદર લોકસભાની ચૂંટણી એટલે એવું કહેવાય કે ખરેખર દિલ્હી પહોંચવા માટેનો એક રસ્તો, પરંતુ મિત્રો જોયું એ પ્રમાણે, મેં વાત કરી એ પ્રમાણે અગાઉ ઠાસરા વિધાનસભા ક્ષેત્રમાંથી રતનસિંહ રાઠોડને ઘણા બધા વોટ આપવામાં આવેલા, તેઓ ચૂંટાયેલા, પરંતુ ઠાસરા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારના કામો ન થયા હોવાની બૂમ છે અને એ 5 વર્ષ ઠાસરા વિધાનસભા ક્ષેત્ર માટે નકામા ગયા। ફરીથી એ વાતનું પુનરાવર્તન ન થાય અને ઠાસરા વિધાનસભાને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે આપ સૌના સાથ સહકારની અપેક્ષાએ પંચમહાલ લોકસભામાં મારી ઉમેદવારી નોંધાવેલી છે। વાત કરીએ તો પંચમહાલ લોકસભા એ વર્ષોથી પછાત વિસ્તાર કહેવાતો હતો અને વિકાસના કામોની અંદર કોઈ પણ પ્રકારના વિકાસના કામો પ્રજાલક્ષી થયા હોય તેવું જણાતું નથી। ચારે તરફ માટીચોરો બેફામ બન્યા છે, નદીઓને લૂંટવાનો એક ધંધો ચાલી રહ્યો છે અને હાલના લુણાવાડા વિસ્તારની અંદર ગણો કે મોરવા વિસ્તારની અંદર ગણો, કાલોલ વિસ્તારની અંદર ગણો, પ્રોપર ગોધરાની અંદર ગણો તો આમ પ્રજા પીડાઈ રહી છે। આ પીડાના દર્દને નાબૂદ કરવા માટે મેં આપ સૌના સાથ સહકારથી 18 પંચમહાલ લોકસભાની અંદર ઉમેદવારી નોંધાવેલી છે। મને આશા છે કે આપ સૌ સાથ સહકાર આપી અને મારા ફૂટબોલ ખેલાડીના નિશાનને અવશ્ય જીતાડશો અને ફૂટબોલ ખેલાડીનું અવશ્ય નિશાન ધ્યાને રાખી અને મતદાન કરશો અને કરાવશો।